સુરત નજીક કડોદરામાં ભાજપ મહિલા આગેવાનની પુત્રવધુએ આત્મહત્યા કરતા ચકચાર મચી। લગ્નના માત્ર 2 વર્ષમાં જ નિધિ નામની પરિણીતાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। પોસ્ટમોર્ટમ દરમિયાન તેના અંતર્વસ્ત્રોમાંથી એક સુસાઇડ નોટ પણ મળી છે। કડોદરા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે। ભાજપની મહિલા આગેવાનની પુત્રવધુ નિધિએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવ્યા બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો। પોસ્ટમોર્ટમની કાર્યવાહી દરમિયાન તબીબોને નિધિના અંતર્વસ્ત્રોમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ સુસાઇડ નોટમાં નિધિએ તેના પતિના અન્ય મહિલા સાથે સંબંધ હોવાનો ઉલ્લેખ કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે। સાથે જ સાસરિયા તરફથી કોઈ પુરાવા છુપાવવામાં ન આવે તે માટે તેણે આ નોટ અંતર્વસ્ત્રમાં રાખી હોવાનું પણ સામે આવ્યું છે। લગ્નના માત્ર 2 વર્ષના ગાળામાં પરિણીતાએ આ પ્રકારનું અંતિમ પગલું ભરતા પરિવારજનો અને સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી છે। હાલ પોલીસે સુસાઇડ નોટ કબજે કરી છે અને તેમાં કરવામાં આવેલા આક્ષેપની સત્યતા ચકાસવા માટે વધુ તપાસ હાથ ધરી છે। પતિ તેમજ પરિવારજનોના નિવેદનો સહિત અન્ય પુરાવાના આધારે સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે।